સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। પોશીના પંથકમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। ખેડબ્રહ્મા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મગફળી અને કપાસના પાકને નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું। ઈશાન, શું પરિસ્થિતિ છે સમગ્ર સાબરકાંઠા વિસ્તારની? ચોક્કસ ગઈકાલે પણ ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત આજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ખેડબ્રહ્મા, ઈડર અને પોશીના સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ત્યારબાદ અચાનક જ પોશીનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં હાલ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ખેડૂતે વાવેતર કર્યું હતું તે વાવેતરને પણ જે તૈયાર પાક છે, મગફળીનો અને કપાસનો પાક છે, તેમાં પણ નુકસાન જવાની ભીતિ હાલ તો સેવાઈ રહી છે, જેથી ખેડૂતોમાં ચિંતા વધી છે। જી સિદ્ધાર્થ। આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સાબરકાંઠાથી આ સમાચાર। મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના પાકને નુકસાની, ખાસ કરીને કપાસનો પાક જે છે તે નુકસાનવાળો જોવા મળી રહ્યો છે। ન ફક્ત ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, પરંતુ અંબાજી પંથકથી પણ સમાચાર। અંબાજી પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। અંબાજીમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। દિવાળીમાં પણ માવઠાની આગાહીને લઈને તહેવાર બગડે તેવી શક્યતા છે। ખેડૂતોના મકાઈ, બાજરી જેવા પાકમાં પણ નુકસાનીની ભીતિ છે। માવઠાની આગાહીને ખેડૂતો ચિંતામાં મૂકી રહ્યા છે। તો જે રીતે માવઠાની આગાહી થઈ રહી છે તે પ્રમાણે ખેડૂતો પણ ચિંતામાં છે। કેટલાક વિસ્તારમાં આગાહી અનુસાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને પાકને નુકસાનીથી બચાવવા માટે હવે ખેડૂત શું કરે તે વિચારમાં છે। તો વાવાઝોડાની અસર જે છે તે અલગ અલગ વિસ્તારમાં ઠેર ઠેર ગરબા મંડળોમાં જે વરસાદ પડ્યા હતા અને વરસાદને લઈ અને નવરાત્રી બગડી હતી, અને આ નવરાત્રી પૂર્ણ થયા બાદ ફરી એકવાર અંબાજી પંથકમાં છે વરસાદની જે ધીમી ધારે શરૂઆત થવા પામી છે, અને આ વરસાદના પગલે ચોક્કસપણે ઠંડક જોવા મળી રહી છે। પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો પાક છે, બાજરીનો પાક છે, મકાઈનો પાક છે, હાલ જે ખેતરોમાં લચી રહ્યો છે એ પાક બગડવાની પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। અને હજી જે રીતે દિવાળીમાં પણ જે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, જે રીતે તેને લઈ અને દિવાળીમાં પણ જે ખેડૂતોનો જે ઉત્સાહ છે અને વેપારીઓનો જે ઉત્સાહ છે વેપારનો, એ પણ ક્યાંક ને ક્યાંક રોળાઈ શકે તેવી પરિસ્થિતિ આજના આ વરસાદને જોતા લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો કચ્છમાં પણ જોવા મળી વાવાઝોડાની અસર। કચ્છ જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। વાદળછાયા વાતાવરણ બાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસાદ છે। મુન્દ્રા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ। બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। તો વાવાઝોડું જે ગુજરાતથી 500 કિલોમીટર દૂર માનવામાં આવી રહ્યું છે, અસર સમગ્ર ગુજરાત ઉપર કરતું અત્યારથી જ જોવા મળી રહ્યું છે। હવે જે પરિસ્થિતિ એ છે કે મોટાભાગના વિસ્તારો જે છે તે પાણી થઈ રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ તમામ વિસ્તારની અંદર જ્યારે વરસાદ થઈ રહ્યો છે તો ભારે પવન પણ તેની સાથે જોવા મળી રહ્યો છે, અને આ બંને વસ્તુ જે ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે। એક તરફ નવરાત્રી કેટલાક અંશે બગડી હતી, હવે દિવાળી પણ બગડે। તહેવારોના સમયે આ માવઠા, આ વાવાઝોડું નુકસાન કરી શકે છે। શક્તિ વાવાઝોડાની અસરે ગુજરાતનો દરિયો પણ ગાંડો તૂર કર્યો છે। ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ફરી ચિંતાના વાદળો છવાયા છે। ગુજરાત નજીક અરબ સાગરમાં વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે। જોકે હવામાન નિષ્ણાંતોના મતે આ વાવાઝોડાની મોટી અસર નથી થવાની, પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત પાક નુકસાની છે। ચોમાસાની વિદાય ટાણે જ તૈયાર પાક ફરીથી આકાશી આફત આવી છે। વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। અંબાજી પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। બપોર બાદ વરસાદે ધબધબાટી બોલાવી હતી। ભારે વરસાદ પડતા અંબાજીના માર્ગો પાણી થઈ ગયા હતા। તો વરસાદથી મકાઈ, બાજરી જેવા પાકમાં પણ નુકસાનીની ભીતિ છે। દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે। ભારે કરંટના કારણે દ્વારકા જિલ્લાનું તંત્ર સાવચેત થયું છે। તો ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો છે। ગીર સોમનાથ અને દીવના કાંઠા પર અસર મળી રહી છે। પ્રવાસન સ્થળ દીવ અને ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે। તો ન ફક્ત ઉત્તર ગુજરાત, પરંતુ હવે જૂનાગઢથી પણ સમાચાર। શક્તિ વાવાઝોડા સામે તંત્ર એલર્ટ છે। માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના છે। માછીમારોને સલામત સ્થળે જવા પણ અપીલ કરવામાં આવી છે। તો 3 નંબરનું સિગ્નલ સ્પષ્ટ કરી રહ્યું છે કે વાવાઝોડાની અસર જે છે તે ગુજરાતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25 થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે। અને જે દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો પર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે।
આણંદથી સમાચાર મળી રહ્યા છે. કાયદો વ્યવસ્થાના ઉડ્યા છે લીરે લીરા. વિદ્યાનગરમાં બાકરોલ અસામાજિક તત્વોનો આતંક. સોસાયટીમાં અસામાજિક તત્વોએ કર્યો હુમલો. લાકડીઓ સાથે સ્થાનિકો પર હુમલો કરતા કેમેરામાં કેદ. સોસાયટીની મહિલાઓએ હુમલાખોરોને અટકાવવા કર્યો પ્રયાસ. લોકોના વાહનોમાં પણ હુમલાખોરોએ કરી તોડફોડ. વિદ્યાનગર પોલીસે 2 લોકોની કરી છે અટકાયત. તો હાલમાં જે જાણકારી મળી રહી છે, પોલીસ અટકાયત કરી ચૂકી છે. લોકોના વાહનોમાં હુમલાખોરોએ હુમલો કર્યો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જનક પાસેથી મેળવીશું. જનક, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું પરિસ્થિતિ? જી, આ ઘટના આણંદ જિલ્લાના વિદ્યાનગર બાકરોલના રહેણાંકના વિસ્તારની છે. તે લગભગ 8 થી 10 હુમલાખોરોએ સ્થાનિક રહીશો જોડે કોઈ મુદ્દે તકરાર કરી હતી અને લાકડી જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. સમગ્ર જે આખો એ વિડીયો એ સોશિયલ મીડિયામાં પણ અહીંયા વાયરલ થયો છે અને આ ઘટના સાચી છે એની પુષ્ટિ વિદ્યાનગર પોલીસે પણ કરી છે. અને રહેણાંકના વિસ્તારમાં લાકડીઓ સાથે ત્યાં હુમલાખોરો લગભગ 7 થી 8 લોકો ત્યાં રહેણાંકના લોકો સાથે બબાલ કરી હતી. સામાન્ય ઝઘડામાં આખું જે બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ચોક્કસ આ અસામાજિક તત્વો કે જે બબાલ કરી અને સમગ્ર ઘટનાની જાણ વિદ્યાનગરના પોલીસને પણ થઈ હતી. વિદ્યાનગર પોલીસની પાસે પણ આ વિડીયો પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસે લગભગ આ હુમલાખોરોમાં 2 જેટલા લોકોને હાલ અટકાયત કરી છે એવું મને આણંદ એસપીએ ટેલિફોનિક વાતમાં કહ્યું છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પરિસ્થિતિ છે તેને લઈને પોલીસ અત્યારથી જ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી રહી છે, પરંતુ કાયદાનો ડર નથી રહ્યો આ અસામાજિક તત્વોમાં, તે પણ એક વાત જોવા મળી રહી છે. દાહોદથી સમાચાર. 2 પુત્રો સાથે